Now let's start. एक मिनट जो है start थयो कि नहीं? Yes. Now let's start area of circle. એમાં જોઈએ parts of area of circle. For example, આ circle છે. This is circle. હવે એવું કહીએ કે આ circle છે. These are the points on the circle. These are the points lies inside the circle, and these are the point lies outside the circle. Now, for example, P is a point on circle, but center O is not a point of the circle. કારણ કે circle પર આને જ circle કહેવાય. આ circle ની અંદરના points છે, આ circle ની બહારના points છે. એટલે કે Q and O, they are the two points which are not part of the circle, and S, which is also outside the circle, that is also not a part of a circle. Okay, તો હવે જોઈએ કોને કહેવાય points on the circle in circle itself as well as the point inside the circle united together means union of both the sides and form circular region. એટલે કે આ સર્કલ ઉપરના પોઈન્ટ અને સર્કલની અંદરના પોઈન્ટ એ બધા મળીને સર્ક્યુલર રીજન બનાવે. જો O અને Q એ સર્કલની અંદરના પોઈન્ટ્સ છે. P તો સર્કલ ઉપરનો પોઈન્ટ્સ છે. એટલે કે સર્કલ ઉપરના બધા પોઈન્ટ્સ અને સર્કલની અંદરના પોઈન્ટ્સ ટુગેધર ફોર્મ સર્ક્યુલર રીજન. હવે આપણે એમ કહીએ કે O જે સેન્ટર છે જે સર્કલ ઉપર નથી પણ સર્કલની અંદર છે. હા, O lies on circle? No. O lies inside the circle? Yes. But O lies in the circular region? Yes, because circular region is circle as well as interior of the circle. એટલે કે એરિયા પણ થાય, રાઈટ? તો હવે આપણે circular region ની વાત કરીએ કે એમાં circle as well as circle ની અંદરના પોઈન્ટ્સ હોય. Now circular region bounded by एक सर्कल છે. Circular region bounded by two radius and arc. Arc यानी part of circle. આ circle નો જે part છે એને part of circle કહેવાય. So A, B અને C છે. સમજમાં આવે છે? તો બે રેડિયસ અને આ arc છે. Let this arc subtend angle theta with the center. Center O છે. સેન્ટર આગળ થીટા એંગલ બનાવે. તો આ લેન્થ ઓફ ધ આર્ક એટલે કે માણસ અહીંયાથી દોડીને અહીંયા આવે એને લેન્થ કહેવાય. એરિયા નહીં, અંદરનું કશું નહીં, ખાલી લેન્થ. સમજમાં આવે છે? તો લેન્થ ઓફ આર્ક BC ઇક્વલ ટુ, કારણ કે ડિસ્ટન્સ છે, BC ઇક્વલ ટુ pi r theta upon 180 when r is the radius. Pi, r for radius, theta means that arc subtend with the center upon 180. Okay, એટલે કે આટલું કેટલી લેન્થ હોય એ તમને મળે. તો આને લેન્થ ઓફ માઇનોર આર્ક કહેવાય. શું કહેવાય? માઇનોર આર્ક. તો આને કહેવાય મેજર આર્ક. તો મેજર આર્ક આટલું કેવી રીતે મળે? તો આખા સર્કલની પેરીમીટરમાંથી આખામાંથી માઇનર આર્કને કાઢી નાખો તો તમને લેન્થ ઓફ મેજર આર્ક મળે. ઓકે, તો લેન્થ ઓફ મેજર આર્ક ઇઝ ઇક્વલ ટુ આખું સર્કલ એની પેરીમીટર ઓફ સર્કલ ઇઝ 2 pi r, ધેટ ઇઝ સર્કમ્ફરન્સ. સમજમાં આવે છે? આખા સર્કલની લેન્થ એની બાઉન્ડરી यानी પેરામીટર ઇઝ 2 pi r. એટલે કે આખી જે લેન્થ છે એને 2 pi r છે, એમાંથી માઇનર આર્કને કાઢી નાખો તો તમને મેજર આર્ક મળે. તો માઇનર આર્કનું ફોર્મ્યુલા શું છે? pi r theta upon 180. સમજમાં આવ્યું? ઓકે, હવે સપોઝ હું એમ કહું કે અહીંયા 60 લઈ લો અને રેડિયસ છે 7.
તો માઇનર આર્ક લેન્થ ઓફ અહીંયા કેટલું થાય, એક માણસ દોડીને અહીંયા આવે તો કેટલું ડિસ્ટન્સ, કેટલા 7 મીટર છે સપોઝ. તો લેન્થ ઓફ માઇનર આર્ક is pi r theta upon 180. Pi is 22/7. Pi ni value always 22/7 if it is not given, but given in the bracket 3.40. At that time we will take 3.40. Pi radius is 7. Theta is 60 degree upon 180. 0 cancel. 6 3s are. Any 22/3 meter. 22/3 meter. Got it? હવે મેજર આર્ક કેટલી રીતે મળે, બે રીતે મળશે. એક તો આખા સર્કમ્ફેરન્સ માંથી આને કાઢી નાખો તો તમને મેજર આર્ક મળે. ઓકે, આના સમ બહુ ઓછા છે. લેન્થ ઓફ મેજર આર્ક is equal to circumference minus length of minor arc. સમજમાં આવ્યું? આટલું લેન્થ કેવી રીતે મળે, આખું સર્કલની પેરીમીટર ધેટ ઇઝ સર્કમ્ફેરન્સ માંથી માઇનર આર્ક ને માઈનસ કરો, એની સર્કમ્ફેરન્સ એની 2 r minus length of minor arc is 22/3. Length of minor arc 2 into 22/7 into radius is 7. 22/3 cancel. That is 44 minus 22/3. Okay, આ બંનેમાંથી 22 ને કોમન કાઢીએ. 22 2s are 22 1s are, અથવા LCM બી લઈ લો તો મને એ ઈઝી લાગે છે. તો 22 into 3 2s are 6 minus 1, that is 5/3. 5 2s are 10, 5 2s are 10 plus 1 11 of 110/3. That is the length of, આટલું ડિસ્ટન્સ કેટલું હોય 110/3 મીટર અને આટલું ડિસ્ટન્સ કેટલું હોય 22/3 મીટર. નાઉ આપણે શું કર્યું, પહેલા આપણે માઇનર આર્ક લાયા. ઓકે, પછી મેજર આર્ક ફાઇન્ડ કરવું હોય તો આખા સર્કલમાંથી માઇનર આર્કને કાઢી નાખીએ તો તમને 110/3 મળે. ઓર તમને એ પણ હોય ડાયરેક્ટ મેજર આર્કની લેન્થ જોતી હોય તો શું કરવાનું, આખું સર્કલ તો 360 છે, આખું સર્કલ 360, આઉટ ઓફ ધીસ એંગલ ઇઝ 60, તો બારનો એંગલ 300 થાય. તો જે પણ એંગલ લઈએ ને એ વાળો આર્ક મળે, રાઈટ? તો લેન્થ ઓફ મેજર આર્ક ઇઝ ડાયરેક્ટ, આર્ક મીન્સ પાય આર થીટા upon 180 મૂકી દો. આર્કનું ફોર્મ્યુલા પાય આર થીટા upon 180, 22/7. radius is 7, but theta is 300 upon 180. 0 cancel. 6 22 into 5/3, यानी 110/3 આવી ગયું. 110/3 without finding minor arc. Got it? સમજમાં આવ્યું? ના સમજમાં આવે તો વિડિયો ફરીથી રિવાઇન્ડ કરો. પણ લેન્થ વાળા सम्स બહુ ઓછા પૂછાય છે, કદાચ અંદર આપેલું બી નથી, એકાદ સમમાં યુઝ થાય છે. ઓકે, હવે છે લેન્થની વાત. હવે એરિયાની વાત આવે. એરિયા આપણે જોયું, આખું સર્કલનો એરિયા શું છે, આખા સર્કલનો એરિયા પાય r સ્ક્વેર. ઓકે, સપોઝ આ સર્કલ છે, આખા સર્કલનો એરિયા તો પાય r સ્ક્વેર છે, ખબર છે. પણ આ લેન્થની વાત કરીએ તો ધેટ ઇઝ circumference is 2πr. circumference is 2πr, but અંદરની વાત કરીએ ધેટ ઇઝ area is pi r square. Now area bounded by two radius and an arc is known as sector. Okay, બે રેડિયસ અને આર્ક થી જે એરિયા બાઉન્ડ થાય એને સેક્ટર કહેવાય, હે ને? હું પણ પહેલા સ્ટાર્ટિંગમાં તમારી જેમ સ્કૂલમાં હતી ત્યારે મને બી સેક્ટર અને સેગમેન્ટમાં બહુ કન્ફ્યુઝન થતું હતું, રાઈટ? તો મેં એવું કીધું કે આ તો પિઝા શેપ છે, પિઝા કેવો શેપ છે ને, પિઝા શેપ. તો મેં એવું યાદ રાખ્યું કે પિઝા છે ને
ગાંધીનગરમાં અમૂલના પિઝા મળે એટલે ગાંધીનગર આખું ડિવાઇડેડ છે સેક્ટરમાં. સમજમાં આવ્યું? ગાંધીનગરમાં પિઝા મળે અને ગાંધીનગર ડિવાઇડેડ છે સેક્ટર્સમાં, સેક્ટર A, સેક્ટર B. સો આ એરિયાને સેક્ટર કહેવાય. ઓકે, પછી એરિયા બાઉન્ડેડ બાય કોર્ડ, એક કોર્ડ એન્ડ આર્ક થી જે બાઉન્ડ થાય એ એરિયાને સેગમેન્ટ કહેવાય, સેગમેન્ટ. અને આ એરિયાને સેક્ટર કહેવાય. સમજમાં આવ્યું? સેક્ટર મીન્સ પિઝા શેપ અને સીધી લાઈન એટલે સેગમેન્ટ. ગોટ ઇટ? સેક્ટર એન્ડ સેગમેન્ટ. ઓકે, હવે ધ એરિયા સેક્ટર, આને ખાલી આપણે સેક્ટર બોલીએ ને તો સમજવાનું માઇનર સેક્ટર, માઇનર સેક્ટર. હવે આપણે એવું કહીએ કે એક સર્કલ છે, આ એનું હાફ સર્કલ છે, સેમી સર્કલના એરિયા. તો એરિયા ઓફ સેક્ટર, એરિયા ઓફ સેક્ટર whose area is less than semicircle, સેમિસર્કલ કરતા પણ ઓછું છે. આ આટલું હોત તો સેમિસર્કલ થાત, પણ સેમિસર્કલ કરતા પણ ઓછું છે તો એ એરિયાને માઇનર સેક્ટર કહેવાય. સમજમાં આવ્યું? જો આ એરિયા છે એ અડધા સર્કલ, આ પોર્શન બી હોય, આ પોર્શન હોય ને આ બી પોર્શન હોય તો અડધું સર્કલ કહેવાય. પણ આ બંને પોર્શન તો છે જ નહીં, આ બંને પોર્શન તો છે જ નહીં, તો આ પોર્શન છે એ અડધા સર્કલથી ઓછો છે. ઓકે, the area of sector which is less than the semicircle is known as minor sector. માઇનર સેક્ટર. હવે જેનો એરિયા છે, બંને રેડિયસ વચ્ચેનું ડિગ્રી છે એ 180 થઈ જાય, બંને રેડિયસ વચ્ચેની જે એંગલ છે એ 180 થાય તો એ સર્કલ છે એક્ઝેક્ટ સેમી સર્કલ કહેવાય. સમજમાં આવ્યું? તો હવે કેવું બને? આ સેમી સર્કલ બને, રાઈટ? પણ જે એરિયા, જે સેક્ટરનો એરિયા સેમી સર્કલ કરતા, આ સેમી સર્કલ, આટલો સેમી સર્કલ કહેવાય, સેમી સર્કલ કરતા પણ વધી ગયો, જેનો એરિયા આ સેમી સર્કલ કરતા પણ વધારે છે તો એને મેજર સેક્ટર કહેવાય. સમજ પાયું? માઇનર સેક્ટર, સેમી સર્કલ એન્ડ મેજર સેક્ટર. ઓકે, નાઉ સેગમેન્ટ. The part of a circle, part segment, segment કોને કહેવાય? માઇનર સેગમેન્ટ કોને કહેવાય? The segment which do not contain સેન્ટર ઓફ સર્કલ. કારણ કે સેન્ટર ઓફ સર્કલ તો અહીંયા હોય. જે સેગમેન્ટની અંદર સેન્ટર ઓફ સર્કલ ના હોય, સર્કલનું સેન્ટર લાઈ ના કરે તો એને માઇનર સેગમેન્ટ કહેવાય. અને જે સેગમેન્ટ એટલે એક સીધી લાઈન, બે પિઝા જેવું નહીં, તો આ પોર્શન છે ને, that is major segment, is a major segment. Got it? Major segment and minor segment. હવે એના ફોર્મ્યુલાસ જોઈએ, એને ફાઇન્ડ કેવી રીતે કરાય. સેક્ટર. હવે આગળ આપણે જોયું હતું લેન્થ ઓફ આર્ક A, B અને O. લેન્થ ઓફ આર્ક AB equal to pi r theta upon 180. હવે જે તમારા લોકોએ શું કરતું જોવાનું, વિડિયો જોવાનું, બાજુમાં એક નોટબુક રાખવાની છે, જે પણ ફોર્મ્યુલાસ આવે એની અંદર નોટ ડાઉન કરતું જોવાનું, અથવા તો ટેક્સ્ટબુકની બાજુમાં બી તમને એવું લાગે તમારે જોવાનું છે કે મને શું યાદ રાખવું છે. ઓકે, કંઈ ના યાદ આવે તો તમે આખો વિડિયો ફરીથી જોવા નહીં બેસો, રાઈટ? તો નોટ ડાઉન કરતા જાઓ. હવે અહીંયાથી અહીંયા એક લેન્થ છે, અહીંયાથી દોડીને અહીંયા જવું છે, આટલી લેન્થને લેન્થ ઓફ આર્ક કહેવાય. ઓકે, and its formula is pi r theta upon 180 કહેવાય. but now again this is radius and this angle is theta. પણ આ એરિયાને શું કહેવાય? એરિયા is area of minor અને પિઝા શેપ જેવો શેપ છે એટલે કે સેક્ટર કહેવાય. એરિયા ઓફ માઇનર સેક્ટર is equal to pi r square theta upon 360. અંદર બધા ફોર્મ્યુલા અલગ આપેલા છે, આપણે સાદું સિમ્પલ આવું યાદ રાખવાનું છે. જો આર્ક હોય ને ત્યારે પાય આવે, અહીંયા r સ્ક્વેર ના આવે ને અહીંયા 180 આવે, પણ જ્યારે એરિયા આવે ત્યારે r ની જગ્યાએ r સ્ક્વેર આવે, 180 ની જગ્યાએ 360 આવે. ધેટ ઇઝ એરિયા ઓફ માઇનર સેક્ટર. ઓકે,
હવે મેજર સેક્ટર કેવી રીતે મળે? સપોઝ આ 60 હોય તો આ થઈ ગયું ટોટલ 360 હોય, એમાંથી આ 60 છે એટલે આ 300 એંગલ લઈ લઈએ. જો એંગલ જ 300 લઈ લો તો તમને મેજર સેક્ટર મળે. ઓકે, અહીંયા એંગલ થીટા લો તો માઇનર મળે, અને મેજર જોતું હોય તો થીટા 300 લો. 60 છે, સોરી, હા અહીંયા 60 છે. થીટા 60 લઈએ તો તમને માઇનર મળે, પણ થીટા 300 લઈએ તો તમને મેજર સેક્ટર મળે. રાઈટ? ઓર મેજર સેક્ટર બે રીતે બી મળે. પહેલા આ ફાઇન્ડ કરી નાખો. ઓકે, પછી મેજર સેક્ટર equal to area of circle minus minor sector area. એવી રીતે પણ મળે કે આનો એરિયા તમને મળી ગયો. રાઈટ? હવે આખાનો એરિયામાંથી, આખા સર્કલના એરિયામાંથી આને કાઢી નાખો, પણ તમારે બે વખત કરવું પડે સમ. પણ આ એંગલ પરથી આ એંગલ લઈ લો તો એક જ ફોર્મ્યુલા પરથી તમને મેજર સેક્ટર મળી જાય. સમજમાં આવે છે? રાઈટ. નાઉ સેગમેન્ટ એરિયા થોડું વધારે એક સ્ટેપ આગળ જાય. સેગમેન્ટ એરિયામાં સેક્ટર તો ફાઇન્ડ કરવું જ પડે. જોઈએ, મને આ ફાઇન્ડ કરવું છે, યાની સેગમેન્ટ. પિઝા જેવો શેપ નથી, સ્ટ્રેટ લાઈન. તો શું કરવું પડે? સેગમેન્ટ ક્યારે એની જાતે ના મળે, તેના સેક્ટર તો લાવવું જ પડે. સેક્ટર એટલે પિઝા શેપ ફાઇન્ડ કરો. પહેલા અહીંયા P લઈ લો, એનું ફોર્મ્યુલા છે એટલે કે આખા સેક્ટરમાંથી સેક્ટર માઈનસ ટ્રાયેંગલ એરિયા, area of sector minus area of sector means pizza. pizza માંથી આ ટ્રાયેંગલ હટાવો તો બને segment, area of segment. Okay, now triangle, area of triangle ની વાત કરીએ. 9th સ્ટેન્ડર્ડ માં બહુ બધી વખતે જોયું આપણે. O A B આ રેડિયસ છે એટલે કે આ બંને તો હંમેશા 7 જ થશે, because these two are the radius of the circle. આ બંને સાઈડ તો સરખી જ હશે. રાઈટ? પણ જો આ એંગલ 60 ડિગ્રી હોય, તો આપણને ખબર છે કે આ બંને સાઈડ તો સરખી જ છે. એટલે કે આની સામેની સાઈડ અને આની સામેનો એંગલ સરખો થાય. અને જે x લઈ લઈએ, સમજમાં આવ્યું? તો એંગલ કેટલા થાય? 60 plus x is equal to 180. So 2x is equal to 180 minus 60 એટલે કે 120. So x is equal to 60 એટલે કે 60. ફરીથી સમજો. તમને આ એંગલ 60 આપી દીધેલો હશે, એક્ઝામમાં આપી દીધો હોય ટેસ્ટ. પણ આ બંને સાઈડ તો સરખી છે, because they are the radius of the circle, and the radius are same. તો રેડિયસ સરખી હોય તો એ સામેના એંગલ બી સરખા હોય. એંગલ ઓપોઝિટ ટુ ઇક્વલ સાઇડ્સ આર ઇક્વલ. સો આ 60 ના 60 બાય ધીસ એંગલ સમ પ્રોપર્ટી થી થાય. ઓકે, તો હવે તમને શું મળે? આ ટ્રાયેંગલનો એરિયા મળે. હવે આપણે યાદ લખી નાખજો, ઇક્વિલેટરલ triangle area is equal to √3a square by 4. That is formula 9th standard માં આવી ગયું. જેની બધી સાઈડ, કેમ? કારણ કે બધા એંગલ સરખા છે તો બધી સાઈડ પણ સરખી થઈ જાય, અને બધી સાઈડ સરખી હોય તો એને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય. અને ઇક્વિલેટરલ ટ્રાયેંગલનું એરિયાનું ફોર્મ્યુલા છે √3a square. A for equal sides and equal sides is 7 square by 4. So √3 7 7s are 49 by 4. આ તો તમને સમજાવું છું કે કયા ટાઈપ્સના એંગલ્સ હોઈ શકે, ટ્રાયેંગલ અહીંયા હોઈ શકે. રાઈટ? હવે બીજો એક ટાઈપ જોઈએ. આ લખી કાઢ્યો હશે તમે, ઇક્વિલેટરલ ટ્રાયેંગલનો એરિયા.
ફોર એક્ઝામ્પલ એક ટ્રાયંગલ છે, સર્કલ છે, એમાં ટ્રાયંગલ છે એની વચ્ચેનો એંગલ 90 આપે છે, 60 નથી 90 છે, અને આ બંને સાઈડ એ 77 છે. તો 90 ડિગ્રી જે 90 ડિગ્રી બનાવતી જે સાઇડ્સ હોય તો એમાંથી એક બેઝ હોય અને બીજી હાઈટ હોય, તો એનો એરિયા 1/2 ઓફ બેઝ ઇન્ટુ હાઈટ થાય. સો 1/2 ઓફ જે 90 ડિગ્રી બનાવતી જે સાઇડ્સ છે એમાંથી જ એક બેઝ અને બીજું હાઈટ થાય. સો 1/2 ઓફ 7 ઇન્ટુ 7 that is 49/2 થાય. જો બધે આગળના ક્વેશ્ચન અને આની સાથે કોઈ કનેક્શન નથી, હું જે નંબર્સ રેન્ડમલી હું તો લખું છું. આ એક સિચ્યુએશન છે ત્યારે ટ્રાયંગલનો એરિયા શું થાય. ગોટ ઇટ. પહેલા મેં શીખવાડ્યું 60 ડિગ્રી હોય, અહીંયા 60 હોય તો ઓબ્વિયસલી આ બંને 60 થઈ જશે. જ્યારે પણ અહીંયા 60 આપી દીધેલો હોય ત્યારે ઇક્વિલેટરલ ટ્રાયંગલ જ હોય. એ સૌથી ઈઝી છે. જ્યારે અહીંયા 60 આપ્યો હોય તો હા મેં શીખવાડ્યું છે 60 હોય તો આ ઇક્વિલેટરલ ટ્રાયંગલ હોય, એનું ફોર્મ્યુલા છે મારી પાસે. અહીંયા 90 હોય એ પણ ઈઝી બની જાય બીકોઝ જે 90 ડિગ્રી બનાવતી જે સાઇડ્સ છે એ રેડિયસ તો આપેલી જ હશે. ફોર એક્ઝામ્પલ હવે એ એંગલ 120 છે તો શું કરીશું? આવું બધું શું કામ કરીએ છીએ આપણે? સેગમેન્ટ લાવવા માટે, સેગમેન્ટ લાવવા માટે. ઓકે, આનું તો ફોર્મ્યુલા છે આપણી પાસે. સેક્ટર પિઝાનું તો ફોર્મ્યુલા છે. પિઝાનું ફોર્મ્યુલા એટલે કે સેક્ટરનું ફોર્મ્યુલા છે પાઈ r સ્ક્વેર થીટા ઓન 360. આનું એરિયા જે r રેડિયસ આપી દીધી હશે ને આ એંગલ આપેલો છે, રાઈટ. પણ તમને સેગમેન્ટ ફાઇન્ડ કરવાનું કે તો પિઝામાંથી ટ્રાયંગલને હટાવવું પડે, એની માટે તમને ટ્રાયંગલનો એરિયા ફાઇન્ડ કરવો પડે. તો હું ટ્રાયંગલના ડિફરન્ટ ટ્રાયંગલના એરિયાઝ કેવી રીતે ફાઇન્ડ કરવાનું એ શીખવું છું. હવે એમ કહીએ કે આ બંને ટ્રાયંગલ વચ્ચે હવે આ 21 સેન્ટીમીટર છે. ફોર એક્ઝામ્પલ આ એંગલ ઇઝ 120 ડિગ્રી છે, 120 ડિગ્રી O A B. તો ત્યારે શું કરીશું આપણે? તો ત્યારે શું કરીશું? અહીંયાથી પરપેન્ડિક્યુલર ડ્રો કરીશું. ઓકે, હવે બંને સાઈડ સરખી છે તો આ 120 ના પણ બધા બતાડવાનું નથી. 120 નું છે એટલે કે આ 60 60 થઈ જશે. 120 ના એક્ઝેક્ટ બે ભાગ થશે કારણ કે આ 90 90, રાઈટ. હવે આને પ્રૂવ કરવા બેસવાનું નથી કે આ બંને કોંગ્રુએન્ટ ટ્રાયંગલ થાય. આ 120 ના પાર્ટ થઈ જાય 60 60. આ 90 છે એટલે આ 30 છે, રાઈટ. હવે યાદ રાખજો ગમે ત્યારે 30 ડિગ્રીની સામેની સાઈડ હાઇપોટેન્યુસ કરતા અડધી હોય. આપણે ટ્રિગો ભણ્યા છે. ટ્રિગોમાં આ 10 હોય અને આ 30 હોય તો તમે A B C સાઈન પરથી હવે આખા ચેપ્ટરમાં તમને ખબર પડી જવી જોઈએ. દરેક વખતે આમાં લગાડવાનું નથી. સાઈન 30 એટલે શું થાય? સાઈન એટલે perpendicular upon hypotenuse, perpendicular upon hypotenuse એટલે કે AB upon AC થાય. sin 30 is 1/2. AB અને AC એટલે 10. તો AB equal to 10/2 is 5. 10/2 is 5. તો હવેથી દરેક વખતે યાદ રાખવાનું છે કે 30 ડિગ્રીની સામેની સાઈડ હાઇપોટેન્યુસ કરતા અડધી હોય. હવે હું લખી કાઢીશ, આ હું તમને બતાવીશ નહીં, sin cos મૂકીને બતાવીશ નહીં. 30 ડિગ્રીની સામેની સાઈડ હાઇપોટેન્યુસ કરતા અડધી હોય એટલે કે હાઇપોટેન્યુસ is 10, so 30 ડિગ્રીની સામેની સાઈડ 5 થાય. ગોટ ઇટ. એવી જ રીતે આ હાઇપોટેન્યુસ ઇન ધીસ ટ્રાયંગલ ફોકસ કરો. 30 ડિગ્રીની સામેની સાઈડ હાઇપોટેન્યુસ કરતા અડધી હોય, that is 21/2 થાય, રાઈટ. હવે તો આ ફાઇન્ડ કરવાનું ને તમે આ શું કામ ફાઇન્ડ કરો છો? તમે શું કામ ફાઇન્ડ કરવાનું છે તમને? કારણ કે આ ટ્રાયંગલનો એરિયા, આ ટ્રાયંગલ ઇક્વિલેટરલ ટ્રાયંગલ બી નથી, રાઇટ એંગલ બી નથી, તો આ ટ્રાયંગલનો એરિયા 1/2 ઓફ બેઝ ઇન્ટુ હાઈટ થશે. એટલે કે તમને આખું બેઝ જોઈએ છે અને આખી હાઈટ જોઈએ છે. હાઈટ તો મળી ગઈ 21/2. તો હવે બેઝ ફાઇન્ડ કરવાનો છે. તો બેઝ ફાઇન્ડ કરવા માટે પહેલા આ ટ્રાયંગલ લઈ લો OMB માં, ચાલો તમે ટ્રિગો પરથી બી ફાઇન્ડ કરી શકો અને પાયથાગોરસ થિયરમ પરથી બી ફાઇન્ડ કરી શકો, રાઈટ. ઓકે, હવે મને આ ફાઇન્ડ કરવું છે અને આનો યુઝ કરીએ, હાઇપોટેન્યુસનો યુઝ કરીએ અને આને ટચ કરીને છે એટલે કે cos 30 ડિગ્રી ઇક્વલ ટુ MB adjacent cos 30 यानी adjacent upon hypotenuse मतलब OB. cos 30 sin 60 √3/2. MB and OB is 21. So MB equal to
21/2 into √3 આટલું થયું ને. પણ આ તો એનું મિડ પોઈન્ટ હોય, આટલું જેટલું હોય એટલું જ આટલું હોય, એટલે કે AB કેટલું થાય? AB is equal to 21/2 into √3 ને બે વખત 2 times MB equal to AB. 2 cancel, so AB equal to 21/3 થાય. એટલે તમને આ બી મળી ગયું 21/3. હવે ટ્રાયેંગલનો એરિયા એટલે 1/2 ઓફ બેઝ, આખું બેઝ મળી ગયું 21/3 અને હાઈટ ઇઝ ઇક્વલ ટુ 21/2, રાઈટ. અને આને સિમ્પ્લિફાઈ કરો એટલે તમને ટ્રાયેંગલનો એરિયા મળે. ઓકે, જ્યારે અંદર એક્સરસાઇઝમાં આવશે ત્યારે આપણે પૂરું કરીશું. પણ કેટલા ટાઈપના ટ્રાયેંગલ્સ હોય એ કહું. આ એંગલ 60 નો હોય તો વેરી સિમ્પલ, આ 60 નો હોય તો બધા 60 ના હોય તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ થાય. હવે આ એંગલ 90 નો હોય, આ એંગલ 90 હોય તો આ બેઝ અને આ હાઈટ થઈ જાય. પણ આ એંગલ 120 નો હોય, એટ ધેટ ટાઈમ ઇટ્સ અ બિટ ડિફિકલ્ટ. સો 120 ના પાર્ટ કરવાના, તો આ 60 થઈ ગયું અને આ 30 થઈ ગયું. હવે આટલું જ મારી પાસે છે, બીજું કંઈ જ નથી. આ 21 છે, આ 30 છે, તો 30 ડિગ્રીની સામેની સાઈડ હાઇપોટેનિયસ કરતાં અડધી હોય. હવે આ સાઈડ ખબર છે, આ સાઈડ ખબર છે, તો પાયથાગોરસ પરથી આ સાઈડ લઈ લો ઓર ટ્રિગો પરથી બી લાવો. હવે આને ડબલ કરો એટલે આખું મળે, એટલે કે આ બેઝ મળે અને આ હાઈટ છે, તો 1/2 ઓફ બેઝ ઇન્ટુ હાઈટ પરથી આ ટ્રાયેંગલનો એરિયા મળે. અને પિઝામાંથી ટ્રાયેંગલને માઈનસ કરો, તો ટ્રાયેંગલને માઈનસ કરવા આખું ટ્રાયેંગલનો એરિયા લાવવો પડે. ટ્રાયેંગલને માઈનસ કરો તો તમને સેગમેન્ટ મળે, સેગમેન્ટ એરિયા મળે કે સીધી લાઈન. ગોટ ઇટ? ફરીથી બધા જ ફોર્મ્યુલા લખી દઉં છું એક સાથે. AB length of minor arc is equal to pi r theta upon 180. Length of major arc, આખું સર્કલ એરિયા, સર્કલ પેરીમીટર, એરિયા નહીં, સર્કમફેરન્સ માઇનસ માઇનોર આર્ક એટલે કે 2 pi r minus pi r theta upon 180. હા, જે લોકો ફોર્મ્યુલા લર્ન નહીં કરે ને એના ચેપ્ટર નહીં આવડે. ઓકે, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ યુ હેવ ટુ લર્ન ફોર્મ્યુલા. પહેલા અન્ડરસ્ટેન્ડ ફોર્મ્યુલા, ધેન લર્ન ફોર્મ્યુલા. એટલે કે આખી પેરીમીટર એટલે કે સર્કમફેરન્સ, આખા પેરીમીટરમાંથી આટલું માઈનસ કરી નાખો તો મેજર આર્ક મળે, ધેટ ઇઝ લેન્થ. હવે એરિયાની વાત કરીએ. area of minor sector pi r square theta upon 360. Area of major sector એટલે આ તો આખું સર્કલ, area of circle minus area of minor sector, यानी pi r square minus pi r square theta upon 360. સમજમાં આવ્યું? આખા સર્કલમાંથી આને કાઢી નાખો તો મેજર સેક્ટર મળે, રાઈટ. હવે થર્ડ ઇઝ segment. Area of minor segment equal to area of minor sector minus triangle area. એટલે કે આખાનામાંથી ટ્રાયેંગલને માઈનસ કરી નાખો એટલે તમને આ મળે, area of minor segment. Now area of major, આ ઉપરનું જે white part છે એ area of major segment. આ કેવી રીતે મળે? તો આખા સર્કલમાંથી area of circle minus area of minor
સેગમેન્ટ અહીંયા જે આન્સર આવ્યો ને એ જે આન્સર આવ્યો એ અહીંયા મૂકવાનો હોય ઓકે એટલે કે એરિયા ઓફ આખા સર્કલમાંથી આને કાઢી નાખો તો મેજર સેગમેન્ટ મળે ઓકે એટલે અહીંયા બસ આમ જ રાખો પહેલા આને ફાઇન્ડ કરવાનું હોય અહીંયા મૂકો એટલે તમને એરિયા ઓફ મેજર સેગમેન્ટ મળે you have to write down this in the notebook and first of all try to learn not try you have to learn for studying this chapter चलो अब एक्सरसाइज करिए Example number 2. O, A, P and B. Find the area of sector. Sector is a pizza. Area of sector. Find area of sector of a circle with radius 4. A radius है. These are the radius. Radius 4 centimeter. And angle subtended with the center is 30 degree. Angle with the center is 30 degree. You have to find area of sector and pi is equal to 3.14 is given. These are the informations given. You have to find pizza area. Pizza area બધાને ખાવાનું મન થઈ ગયું ભાઈ ડોમિનોઝ ચાલુ થઈ ગયું છે ઓનલાઈન ઓર્ડર કરાવી દો pizza shape is area of sector right and radius are given and central angle is given હવે કોણ બોલશે ચલો પહેલા area of sector નો ફોર્મ્યુલા pi r square theta upon 360 અહીંયા હોત ને તો બધા એક સાથે બોલત જો બધાને આવડતું હોય તો तो एरिया ऑफ माइनर सेक्टर इज इक्वल टू पाई आर स्क्वायर थीटा अपॉन 360 भाई अंदर कई विचित्र आपू छे विचित्र नहीं पण बीजू कई आपू छे આપણે એવું નથી કરવાનું આવું યાર સાદું સિમ્પલ યાદ રાખવાનું છે ટેક્સ્ટ બુક વાળું નહીં કરીએ 22/7 નથી લેવાનું ભાઈ પાઈ લેવાનું છે 3.14 and the radius is given 4 and 4 r square is 4 and 4 theta subtended to the center is 30 degree upon 360 0 cancel 3 1s are 2s are 3.14 are 12 here 12 4 3s are 12 314 by 4 into 3 है ना 3.14 and the answer approximately ભાઈ આમાં સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં થાય ખબર છે કેલ્ક્યુલેશન માં કારણ કે આવા બધામાં point કેલ્ક્યુલેશન આવે તો આવાનું મલ્ટીપ્લિકેશન કરીને આન્સર લાવીએ તો આવે 4.19 centimeter square. Also find the area of a corresponding of major sector. આ માઇનર સેક્ટર થયું હવે મેજર સેક્ટર ફાઇન્ડ કરવાનું કહે છે તો મેજર સેક્ટરમાં શું કરીશું જો બહુ લાંબી પ્રોસેસ જોવી હોય તો આખા સર્કલમાંથી આને માઈનસ કરી દો -3 માં મેં 5 લાયા ને માઇનર સેક્ટર માઇનર નાનો પિઝાનો પીસ નાનો પિઝાનો પીસ છે એ માઇનર સેક્ટર કહેવાય ઓકે તો બંને મેથડ કરીને બતાવું પહેલી વાર પછી હવેથી હું એક જ મેથડ કરીશ આ એંગલ લઈ લઈએ તો તમને મોટો પિઝાનો શેપ પીસ મળે now area of major sector equal to area of circle minus area of minor sector સમજમાં આવ્યું આ કેવી રીતે મળે મેજર સેક્ટર કેવી રીતે મળે
આખા સર્કલમાંથી આને માઈનસ કરી દઈએ તો તમને મેજર સેક્ટર મળે. એરિયા ઓફ સર્કલ ઇઝ પાઈ આર સ્ક્વેર minus area of minor sector is 4.19. હું તો ભાઈ જોઈ જોઈને લખી નાખું તો અહીંયા ધંધે લાગી જાઓ, કેલ્ક્યુલેટર યુઝ નથી કરવાનો. પાઈ 3.14 into radius is 4 and 4 16 minus 4.19. આ બંનેનું મલ્ટીપ્લિકેશન માંથી 4.19 માઈનસ કરો and that will be the answer will be 40. આનો આન્સર આવશે. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કેટલું આવશે? 3.14 into 16 50.24 minus 4.19 is 46.05. હવે એને રાઉન્ડ ઓફ કરવું હોય તો 46.1 કરી નાખવાનું, આને હટાવવું હોય તો ઓર આ પણ આન્સર ચાલે ઓર આ બી આન્સર ચાલે. ધેટ ઇઝ સેન્ટીમીટર સ્ક્વેર. સમજમાં આવ્યું? માઇનર સેક્ટર. હવે આપણે આટલી લાંબી પ્રોસેસ કરીએ તો સર્કલ લાયા, સર્કલમાંથી માઇનર સેક્ટરને માઇનસ કરી દીધું. એલ્સ આ તો 30 ડિગ્રી હતું, થીટા 30 ડિગ્રી વોઝ ગિવન. તો આ કેટલું થાય? ટોટલ ઇઝ 360. આખું સર્કલ 360 છે. એમાંથી 30 ને માઈનસ કરી નાખો, -30, તો that is 330 degree. આ એંગલ 330 થાય ને. this angle is 330. તો જે વાળો એંગલ એ વાળો પિઝા તમારો. so area of આ મેથડ ના કરવી હોય તો that is alternative method. એરિયા હું દરેક વખતે આ જ મેથડ કરીશ. એરિયા of major pizza यानी सेक्टर is pi r square theta upon 360. 22/7. The radius is 4 into 4. Radius is 4 and theta is 330. 330 upon 360. 0 0 3 1s are 1s are 3 1s are 2s are 4 3s are 22 into 4 into 11. 22 into 4 into 11 upon 7 3s are 21. चलो आनु multiplication करिए आपने, then we get answer. यहाँ गयो भाई 22 into 4 into 11 divided by 21 is exactly 46.09 hours. 46.009. So 46.2 number round off करिए तो 1 आ है 46.1 46.1 directly. समझ में? This is the alternative method and shortcut method. पर आप और मेथड थी लावी શકો. આમાં કોઈ भी एक जगह मिस्टेक થઈ જાય તો પછી फाइनली आंसर ना આવે. Right? Now example number 3. આ ચેપ્ટર બહુ ઈઝી છે પણ એનું કેલ્ક્યુલેશન બહુ ઓકવર્ડ છે, બહુ ઓકવર્ડ. એરિયા અને વોલ્યુમ બંનેમાં ચેપ્ટર ઈઝી, સમજમાં બધું આવી જશે પણ એક મિસ્ટેક કરી then you don't get answer. चलो find the area of segment. segment मतलब सीधी लाइन, not a sector, not pizza. चलो ये जो एक मोटी लाइन ड्रॉ करूं છું, મોટું સર્કલ ડ્રો કરું છું. its radius is 21. O A B and this point is pi. AOB is 120. Find the area of segment AYB. मतलब this part you have to find. એટલે કે પિઝામાંથી ટ્રાયેંગલને માઈનસ કરો. પિઝામાંથી ટ્રાયેંગલને માઈનસ કરો. Okay, but the central angle is 120 degree. Is not 60, not 90. જ્યારે પણ આ એંગલ 60 or 90 હોય સમજવો, ડાન્સ કરવાનો. It's very easy. But if it is not 60 or 90 is not, then મજૂરી કરવાની. બરોબર? તો શું કરવાનું?
અહીંયાથી perpendicular ડ્રો કરીએ is m, રાઈટ. તો આપણે શું કરવાનું છે, પહેલા પિઝા તો મળી જશે, પછી એમાંથી ટ્રાયેંગલ બી માઈનસ કરવો પડશે, રાઈટ. તો 120 છે તો 60 60 થઈ ગયું બંને, 60 and 60 ડિગ્રી. આ 90, આ 60 છે એટલે આ 30 થાય. નાઉ 30 ડિગ્રીની સામેની સાઈડ in this triangle I am talking about, 30 ડિગ્રીની સામેની સાઈડ હાઇપોટેનિયસ કરતા અડધી હોય એટલે કે 21/2 થાય OM, રાઈટ. હવે આ ટ્રાયેંગલમાં કરવાનું છે શું આપણને, આ ટ્રાયેંગલનો એરિયા, આખા ટ્રાયેંગલનો એરિયા એટલે 1/2 ઓફ બેઝ મતલબ AB એન્ડ ઇન્ટુ હાઈટ. હાઈટ તો મળી ગઈ, મને બેઝ ફાઇન્ડ કરવો છે એટલે કે AM ફાઇન્ડ કરો, AM નું ડબલ AB થાય. તો પાયથાગોરસ બી થઈ જઈ શકો ઓર ટ્રિગો પરથી બી જવાય. ચલો આ ટ્રાયેંગલમાં ટ્રિગો પરથી લાવીએ. આ 30 છે તો 30 ને જે ટચ થાય એટલે એનો બેઝ કહેવાય. બેઝ કહેવાય, આ એનો પરપેન્ડિક્યુલર કહેવાય, આ એનો હાઇપોટેનિયસ કહેવાય. અને બેઝ ફાઇન્ડ કરવું છે ને, તો cos 30 ડિગ્રી, cos 30 ડિગ્રી ઇન ટ્રાયેંગલ OAOM માં cos 30 डिग्री यानी बेस अपॉन हाइपोटेनियस, बेस इज AM अपॉन AO, AM अपॉन AO. AM cos 30 वैल्यू √3/2, cos 30 sin 60 √3/2. AM फाइंड करवानुं छे, AM and AO is 21, so AM is 21√3/2. Now what is AB? 2 times AM લઈએ તો AB થાય, so AB is 2AM, એટલે 2 times AM is 21√3/2, 2 cancel, so AB is 21√3 which is base of the triangle. Okay, હવે આખા ટ્રાયેંગલમાં આવી જાઓ. ટ્રાયેંગલ AOB નો એરિયા 1/2 of base into height, 1/2 of base AB, AB એટલે 21√3, AB into height MO यानी 21/2. Okay, 21 into 21 441 अथवा हाँ चलो करें तो 441√3/4. 21 into 21 441√3/2 to the 4, that is area of triangle. Okay, હવે આપણે પહેલા પિઝા લાવી દઈએ. આ કેટલું હતું, 120 હતું ને. પહેલા પિઝા લાવીએ, પિઝાનો એરિયા. તો એરિયા ઓફ પિઝા, એરિયા ઓફ સેક્ટર ઓફ AOYB, એનું નામ AOYB equal to pi r square theta upon 360, 22/7. Radius is 21 into 21, and the theta, the central angle is 120 upon 360. 0 0 3s are 7s are 7 7 cancel. 22 into 21, that is the area of sector. Is 462. 462. હવે અહીંયા આવી જાઓ. આ છે પિઝા. પિઝામાંથી ટ્રાયેંગલને કાઢી નાખીએ તો મળે સેક્ટર. તમને ફાઇન્ડ કરવાનું છે આમાં સેગમેન્ટ, તમને આ સેગમેન્ટ મળે. પિઝા મીન્સ સેક્ટર માઇનસ ટ્રાયેંગલ. સમજમાં આવ્યું? ફરીથી બતાવું છું. આ છે પિઝા શેપ. પિઝા મીન્સ સેક્ટર. સેક્ટરમાંથી ટ્રાયેંગલને હટાવો તો મળે સેગમેન્ટ. તો એરિયા ઓફ સેગમેન્ટ ઇક્વલ ટુ એરિયા ઓફ માઇનર, માં બધા જગ્યાએ માઇનર લખવાનું. એરિયા ઓફ માઇનર સેગમેન્ટ is equal to area of sector, any pizza minus triangle,
તમારે ટ્રાયંગલ લખવાનું, આ ટ્રાયંગલનો એરિયા સપોઝ OAB છે તો એરિયા ઓફ ટ્રાયંગલ AOB. The sector no area 462 minus this triangle no area 441 root 3 by 4, right? 441 root 3 by 4. હવે આ આન્સર કેવી રીતે આવે છે? હા, બસ આ આન્સર. આ બંનેમાંથી મેક્સિમમ જે કોમન નીકળે એ કાઢી નાખો. बस आंसर છે બસ 462 minus 441 root 3 by 4 is answer. આનાથી સિમ્પ્લિફાઈ નહીં કરવાનું, રાઈટ? એનું કોઈ કોમન કાઢી છે પણ જરૂરી નથી કોમન કાઢવું. આમાં એક એક સમ કરતા બહુ જ વાર લાગશે તમને. Now question number exercise 12.2. Question number 2. Find the area of quadrant of the circle. Quadrant એટલે fourth part. આને quadrant કહેવાય. समझ में आया? 1/4 part of a circle is known as a quadrant, but the quadrant is also in the shape of pizza. तो તમે આ બે રીતે કરી શકો. આખા સર્કલના એરિયાને ચાર ભાગમાં વહેંચી દો તો 1/4 part is a quadrant area. और આપણે ખબર છે કે ક્વાડ્રન્ટમાં જે એરિયા બને ને આ 180 હોય ટોટલ, આ 180 and 180 ટોટલ 360 હોય. 360 is divided in 4 angles. The central angle must be 90 degree. तो જ્યારે પણ central angle 90 છે તો that part is 1/4 part of a circle થાય. સમજમાં આવ્યું? જ્યારે પણ angle with the center is 90 degree at that time that is quadrant. Find the quadrant of a circle whose circumference. Find quadrant of circle whose circumference equal to 22 cm. જે પણ આપ્યું છે એનું ફોર્મ્યુલા લેવું પડે. circumference is equal to શું થાય? circumference is equal to 2 pi r, any parameter. circumference 22 given is 2 pi r. 22 is equal to 2. Pi is 22 by 7 into r. So 22 into 7, 2 into 22, that is the radius. 22 cancel, yani radius is 7 by 2 or 3.5 भी लखो, 7 by 2 भी लखो तो विचार सेंटीमीटर. ओके, तो હવે બે રીતે જઈ શકો. આખા સર્કલનો એરિયા ફાઇન્ડ કરી દો અને એનો ફોર્થ પાર્ટ કરી દો, that is quadrant. or in a quadrant angle is 90 degree. બંને બતાવું છું. ચલો, area of quadrant 1/4 part of 1/4 into area of circle is 1/4 of area of circle is pi r square 22 by 7 and the radius is 7 by 2 7 by 2 7 cancel, 2 11s are 11 7s are 77 by 8. area of quadrant અને એ સેન્ટીમીટરમાં હોય એટલે અહીંયા એરિયા છે, એરિયા સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઓર ફોર્મ્યુલા પરથી લાવો. in quadrant angle at center, angle subtend at center is 90 degree હોય. સમજમાં આવ્યું? in a quadrant angle at the center is quadrant એટલે 4 part કરો તો 360 ના 4 part, so each part is 90. So quadrant area is area of pizza. Area of pizza means sector is pi r square theta upon 360.
pi. Radius is given. Radius is 7 by 2, 7 by 2. That I have already find. 7 by 2 into 7 by 2. Theta is 90 upon 360. Jo 7 7 cancel. 2 11s are 0 0. 9 4s are 11 7s are 77 and 4 2s are 8. अभी बनेनो सेम आंसर. Any method. આખા સર્કલ જો આ સ્ટાર્ટિંગ છે એટલે હું તમને બધું બે મેથડ કરીને બતાવું છું, પછી હું નહીં કરું. ડાયરેક્ટ હું આ કરીશ ભાઈ ક્વાડ્રન્ટ એટલે શું 1/4 પાર્ટ ઓફ અ સર્કલ. આખા સર્કલના એરિયાના 4 ભાગ કરી નાખો, એમાંથી એક ભાગને ક્વાડ્રન્ટ કહેવાય, રાઈટ. અને હંમેશા તમારે કટ કરીને લાવી દેવાનું. કટ ના થાય એટલે બસ આ ફ્રેક્શન ફોર્મમાં આન્સર રાખવાનો, પોઈન્ટમાં લાવવાની જરૂર નથી આ ચેપ્ટરમાં. સમજમાં આવ્યું? બહુ બધું મહેનત કરીને પોઈન્ટમાં ડેસિમલમાં આન્સર નહીં લાવવાનો. Number 3. The length of the minute hand of a clock is, એક clock છે એમાં એનો મિનિટ હેન્ડ છે એટલે કે કાંટો હે ને, આમ ફરે ફરે ફરે, એટલે કે એની લેન્થ કેટલી છે? 14 સેન્ટીમીટર છે. Find the area swept by the minute hand in 5 minutes. Area, find area swept by minute hand in 5 minutes. જો સાંભળો, હવે આપણને ખબર છે કે અહીંયા આવી જાઓ, આટલું તો 180 થાય, એટલે કે 3 ઉપર આવે, આ 12 છે એમાંથી 3 ઉપર આવે તો 90 થાય. તો 90 ના પણ 3 ભાગ પડી જાય ને, તો ઈચ પાર્ટ શું થાય? 30 30 30 થયો, એટલે કે 5 મિનિટ્સમાં 30 એંગલ બનાવે. 12 ઉપરથી 1 ઉપર આવે તો 5 મિનિટ થઈ ગઈ. તો 10 મિનિટ્સમાં, 10 મિનિટ્સ એટલે 2 ઉપર આવ્યું ને, તો 10 મિનિટ્સમાં કેટલું એંગલ બન્યું? સેન્ટર આગળ 60. 10 મિનિટ્સમાં 60. સમજમાં આવ્યું? તો તમને એરિયા સ્વેપ્ટ બાય, ફાઇન્ડ ધ એરિયા સ્વેપ્ટ બાય, એટલે કે એરિયા એટલે પિઝાનો એરિયા. સ્વેપ્ટ બાય મીન્સ એંગલ ઇઝ 60 ડિગ્રી in 10 minutes and the radius is 14. that is the length of minute hand. કારણ કે મિનિટ હેન્ડ અહીંયા છે તો આમ જ જવાનું ને, તો આ એરિયાને સ્વેપ્ટ કર્યું કહેવાય, રાઈટ. તો અહીંયા લખવાનું in 10 minutes, 10 minutes angle subtend at center equal to 60 degree. અને તમે બી યાદ રાખજો 5 મિનિટમાં 30 થાય, બીજું કંઈ યાદ નહીં રાખવાનું. 15 મિનિટ્સ તો 3 વાર થયું ને, 5 3 15 તો 33 ટાઈમ્સ, તો 15 મિનિટ્સમાં 90 થાય. 20 મિનિટ્સ તો હજી પણ 30 એડ થાય. each 5 minute यानी 30 degree. okay, so area of sector pizza नो area ना, pizza shape equal to pi r square theta upon 360. 22 by 7. Radius is given 40 and theta આપણે find કર્યું 60 degree upon 360. 0 0 cancel, 6 6 are 7 2s are 2 3s are 22 into 14 by 3. હવે કટ નથી થતું તો 3 રહેવા દેવાનું, પોઈન્ટમાં આન્સર નહીં લાવવાનો. The answer is 154 by 3 and all is given in the centimeter, so area is centimeter square. Got it? Question number 4 and last. A chord of a circle Question number 4.
a chord of a circle of radius 10. Subtends angle, subtend right angle at center. Then you have to find minor segment. Segment આવે એટલે ભાઈ મજૂરી વધી જાય. And major segment. એની સીધી લાઈન. પિઝા નહીં. ઓકે. A chord, એક chord છે. આ chord બનાવે છે સેન્ટ્રલ આગળ. તમને એવું કે અર્થ સબટેન્ડ કે chord સબટેન્ડ. both meaning are same. Subtend right angle with the center. Right angle easy. Of radius 10. And pi શું લેવાનું કીધું છે? And pi is given 3.40. Is given. ચલો હવે તમને આ ફાઇન્ડ કરવું છે તો ડાયરેક્ટ તો મળે નહીં, પહેલા પિઝા મળે. આ પિઝા છે એમથી ટ્રાયંગલ ને માઈનસ કરીએ તો તમને સેગમેન્ટ મળે. તો પહેલા પિઝા તો ફાઇન્ડ કરીએ. ઓકે, તો એરિયા ઓફ માઇનર સેક્ટર यानी पिज्जा इक्वल टू पाई आर स्क्वायर थीटा अपॉन 360. So 22 by 7 નથી ભાઈ 3.14 એટલે 314 by 100 into radius is tan into tan but angle is 90 upon 360, right? 100 cancel, 9 fours are, so 314 by 4 centimeter square. કોનો? પિઝાનો એરિયા આવે. Now area of triangle, આ ટ્રાયંગલ નો મેં તમને કીધું ને 90 ડિગ્રી હોય તો આ બેઝ થાય, આ એની હાઈટ થાય. આ 90 ડિગ્રી હોય તો જે 90 ડિગ્રી કન્ટિન્યુ એક સાઈડ ને બેઝ કહેવાનું, બીજી સાઈડ ને હાઈટ કહેવાનું. અહીંયા તો બંને રેડિયસ જ છે, they are always same. Area is 1/2 of base into height. 1/2 of એક બેઝ 10 લો. સમજમાં આવ્યું? આ O છે તો આ 90 ડિગ્રી હોય ને, આ 90 ડિગ્રી બનાવે છે તો એક બેઝ કહેવાય, એક હાઈટ કહેવાય. એટલે 10 અને 10, એક બેઝ છે 10 અને હાઈટ છે 10. 5 that is 50 centimeter square. Now I show minor segment. Area of minor segment equal to area of minor sector. Pizza minus area of triangle. Pizza માંથી triangle જાય, આ pizza છે એમાંથી triangle જાય તો segment મળે. તો મને pizza ફાઇન્ડ કરી દીધું અને triangle બી ફાઇન્ડ કરી દીધું. આમાંથી આ માઈનસ કરો. 314 by 4 minus 50. 314 minus 200 LCM यानी 114 by 4. 114 by 4 कैंसिल करो. 2 जा 2, 5 जा 7 जा, that is 57 by 2. 57 by 2 यानी 2 आंसर तो अलग आ છે. क्या मिस्टेक करी? पाई r square theta upon 360. 0 0 cancel. આનો આન્સર આવે છે, ચલો માઇનર સેગમેન્ટ તો આટલું આવે છે. 0.7 કેવી રીતે આવી શકે? કયો ચેપ્ટર છે? 12 પોઈન્ટ. મને એની પાસે પેલા બી નથી, આન્સર્સ નું પેજ જ ફાટી ગયું છે.
1/2 of 10 into 10 50 बरोबर છે. pi is 314/100, radius is 10 into 10, theta is 90 upon 360. 100 cancel, 9 4s are 314 by 4, 314 by 4 minus 50, 314 minus 200, so 14, 114 by 4 is 28.5. 28.5. મને મારી પાસે આન્સર્સ નથી ભાઈ, પાછળના આન્સર ફાટી ગયા છે તો હું કરાવું છું, તમે જોઈ લો. મેં ખાલી આન્સર આમ જોઈને લખ્યા છે મેં બીજામાંથી જોઈને, પણ એ આન્સર મેચ નથી થતું. તમે જોઈ લેજો 28.5. ધેટ ઇઝ ધ એરિયા ઓફ માઇનર સેગમેન્ટ. હવે એરિયા ઓફ મેજર સેગમેન્ટ કેવી રીતે મળે? આ છે મેજર સેગમેન્ટ, તમને આ છે 28.5, રાઈટ? તો આ મેજર સેગમેન્ટ કેવી રીતે મળે? તો આખા સર્કલમાંથી આને માઇનસ કરી નાખો, આને માઇનસ કરો. તો એરિયા ઓફ major segment is equal to area of circle minus area of minor segment. ઓકે, આખા સર્કલમાંથી આ માઇનર સેગમેન્ટને કાઢી નાખો તો તમને મેજર મળે. એરિયા ઓફ સર્કલ ઇઝ pi r સ્ક્વેર અને માઇનર સેગમેન્ટ 28.5. 3.40 into 10 into 10, 28.5, because radius is 10. એટલે કે 314 minus 28.5, answer is 285.5 centimeter square is your answer. હવે આમાં ક્વેરી છે કે નહીં એ જોઈ લો છો તમે, બરાબર?